નમસ્કાર, આજકી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું આપની સાથે દિવ્યેશ. આજે આપણે વાત કરી રહ્યા છે બોટાદ જિલ્લાના બરવાડાની, જ્યાં બોટાદના બરવાડામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી એક ઘટના સામે આવી છે. જ્યાં સુપરમાર્ટમાં બિનખાદ્ય પદાર્થ વહેંચી લોકોના આરોગ્યને જોખમમાં મૂકવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. બરવાડાના રોજડી ગેટ પાસે આવેલ અમીન સુપરમાર્કેટ નામથી ચાલતા માર્ટમાં એક્સપાયરી ડેટવાળી પ્રોડક્ટ વહેંચી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. હવે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના રહીશોને ભરમાવીને અલગ અલગ લાલચ આપી આ કાવતરું ચલાવી લોકોના આરોગ્યને મોટું જોખમ પહોંચાડવાની આ ઘટના છે. ત્યારે વર્ષોથી આ કાવતરું કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે, તેમજ આ માર્ટમાં જે જીઓ માર્ટનો બોર્ડ લાગેલો છે, તો શું જીઓ માર્ટ આવા લોકોને સપોર્ટ કરી રહ્યું છે? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જે રીતે આ વિસ્તારના લોકો, અહીંયા વસવાટ કરતા લોકો આ માર્ટમાં આવતા હોય છે અને જે આવી પ્રોડક્ટો હોય છે તે આ જે સંતૂર નામની બ્રાન્ડ છે તે બ્રાન્ડને જોઈને લેતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક્સપાયરી ડેટ વગરની આવી પ્રોડક્ટો આ સ્ટોરવાળાઓ વહેંચી અને લોકોના સ્વાસ્થ્ય સાથે મસ્ત મોટા ચેડા કરી રહ્યા છે. ખાસ કરીને જે રીતે ઉલ્લેખનીય છે કે કોઈવાર આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે આરોગ્ય તંત્ર હોય કે ફૂડ વિભાગ હોય તેઓ કાર્યવાહી કરતા હોય છે, પરંતુ જ્યારે કોઈનો ભોગ લેવાય ત્યારબાદ કાર્યવાહી થાય છે, તો શું વારંવાર આવી જ ઘટનાઓ બનતી રહેશે? અથવા તો જે આ માર્ટ ચાલી રહ્યો છે જેમાં ફૂગવાળી અથવા તો ઘણી એવી પ્રોડક્ટો છે કે જેની એક્સપાયરી ડેટ જતી રહી હોય છે, જે રીતે આપ આ દ્રશ્યો આપની સ્ક્રીન ઉપર નિહાળી શકશો કે જેમાં ઘણી એવી પ્રોડક્ટો છે કે જેની ડેટ જતી રહી છે અને આવી પ્રોડક્ટો લોકો લઈ રહ્યા છે અને લોકોને ભરમાવી અથવા તો લાલચ આપી અથવા તો સસ્તી પ્રોડક્ટો બતાવી તેને આપી દેવામાં આવે છે અને આવી પ્રોડક્ટોનું લોકો સેવન પણ કરી રહ્યા છે અને ખાદ્ય પદાર્થોનું સેવન થઈ રહ્યું છે, તેમજ આવી કોસ્મેટિક પદાર્થો પોતાના સ્કિન ઉપર લગાવી રહ્યા છે. હવે એક મોટો સવાલ એ પણ સામે આવી રહ્યો છે કે જો આ પ્રોડક્ટથી કોઈ વ્યક્તિનું આરોગ્ય જોખમમાં મુકાશે અથવા તો તેનો જીવ જશે, તો તેનું જવાબદાર કોણ રહેશે? અથવા તો જે તંત્ર છે, જે આરોગ્ય તંત્ર છે, તે આવા સ્ટોર ઉપર ક્યારે કાર્યવાહી કરશે? પહેલાં કાર્યવાહી થવી જોઈએ કે કોઈનો ભોગ લેવાયા બાદ આ કાર્યવાહી થાય તે યોગ્ય રહેશે? તે હવે આવનાર સમય બતાવશે. મોકલીને પૂછ્યું એડ્રેસ લેવાનું.
ચાલે તો ખબર પડે 131 આમાં અંદર 100 રૂપિયા આમાં ઓછો આપતું છે ને બતાવો 350 500 ml વધારે છે આમાં જો આવે गाय ले लो કાકા મજામાં ખૂબ અગવડ થાય પેમેન્ટની માર્જિનિંગના હિસાબે એ પેલા નથી થાય એવું કઈ માર્ચ પેલા પતી જશે શું છે બાકી ઉપાય કાંટો મારો एक से 5.5 કેમ મજામાં એ કેમનું છે આજમાં હા ઓકે ઓકે કાંઈ હજી આરામમાં લાગે છે ના ના ઓકે ઓકે મેં વહેલા ફોન કરી સોરી ના ના આજ ફોટો તમારું ના ના ઓકે વાંધો તમારું જે લાવી દો ચીઝ કેવું કઈ નથી લેવાનું ચીઝ લેવાનું છે આ પાછળ ફ્રીજ મારી
લાવ સાહેબ તમારું જોઈ લો પાછો ફ્રીજમાં છે બેન ચીઝ ને બટર એ છે પાછો ફ્રીજમાં છે આ અથાણું બીજું લઈ લો સર 20 નું કેમ આ વચ્ચે લાવ્યો છે આયા ગીમર કાઈ ને બેટા લેમન આજે ખાલી 70 રૂપિયાનો બાંધો છે આ લીંબુનું શું છે બતા ચાલશે ચાલશે ને મિક્સ છે તો મિક્સ છે આપવા જ જોઈએ ખાલી અચ્છા ઓકે તમને 10 25 ને 20 ગરીબ છોકરાઓને એમને ખવડાવવાનું ને એના માટે ઓકે એમ પેલું શું હતું પેલું નતું બરોબર ઈ છે જૂનું છે ભાઈ હા વાંધો નહીં લાલ છે ને 5 રૂપિયા હા 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 130 કા બાપુજી હા દિવાલ છે ને હા પરફ્યુમ રાખો હા પરફ્યુમ બધામાં ડિસ્કાઉન્ટ છે કેટલું કેટલું આમાં 70 રૂપિયા છે પછી ડેનવેર છે ને 230 વાળો તો 150 માં જ પડશે એટલે ત્યાં 390 ના આ કંપની આમળા થઈ ગયો પેલા ના એ નથી હા ઓકે સર